અહીંથી પાણી ચાલી રહ્યું છે. ગાયત્રી આરામ કરે છે. હવે ખાઈ પી લીધું છે. ગાયત્રી, ગાયત્રી, હાલા હાલ હાલ હાલે. અહીંયા કૂવો છે. અને ઘાસમાં પાણી પાવું પડશે, કારણ કે તમે જોઈ શકો છો હવે સુકાઈ ગયું છે, તિરાડ પડવા માંડી છે. એટલે હવે પાણી પાવું પડે. બધા ખેડૂતો પણ પાણી પાવા માંડ્યા છે, કારણ કે વરસાદ ખેંચાય છે. હવે તિરાડો પડી ગઈ છે આ રીતની. તો આ બધા ઘાસમાં પણ પાવું છે, કેળમાં જ પણ પાવું છે પાણી. એમાં પણ તિરાડો દેખાય છે. આમાં પણ તિરાડો પડી ગઈ છે. આપણે કેળામાં, પપૈયામાં જે પાણી આપી જ દઈએ એકવાર, પછી જોયું જશે વરસાદ. ઠંડો પવન છે એકદમ, મસ્ત નજારો છે વરસાદનો. પણ વરસાદ નથી આવતો. આ રીતે કામકાજ આજે ચાલી રહ્યું છે. બપોરનો સમય છે. તો મિત્રો, આપણો મિની ફાર્મ બ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો નવા વિડીયો જોવા માટે. અને આ રીતનું મિની ફાર્મ તમે પણ બનાવો ઘરમાં, થોડી પણ મોટી જગ્યા હોય તો. અને નવા વિડીયોમાં મળશું મિની ફાર્મની નાની મોટી જગ્યા કેવી રીતના સેટઅપ કરવું તે વિશે આગલા વિડીયોમાં આપણે જણાવીશું. અને ફરીથી મળશું નવા વિડીયો સાથે. જય ગૌ માતા.